હેલો, હું છું મમતા ભટ્ટ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આ રવિવારે અમારા ઘરે ગેસ્ટ આવ્યા હતા, તો મેં એવું મેનુ તૈયાર કર્યું હતું કે હું વધારેમાં વધારે સમય તેમની સાથે સ્પેન્ડ કરી શકું. અને મારી માટે ખાસ વાત તો એ છે કે સ્ટાર્ટર ટુ ડેઝર્ટ દરેક વસ્તુ મેં ઘરે બનાવી હતી. સેમ ડે ફક્ત એક જ વસ્તુ મેં રેડીમેડ મંગાવી છે. એટલે કે જ્યારે તે લોકો આવ્યા ત્યારે વેલકમ ડ્રિંક્સમાં મેં સ્ટ્રોબેરી મોહિતો સર્વ કર્યું અને પછી સ્ટાર્ટરમાં કાંદાવડા અને ગ્રીન ચટણી, અને ડિનરમાં મેં સર્વ કર્યું દાળ બાટી અને તેની સાથેની લાલ ચટણી. એન્ડ માય ફેવરિટ ડેઝર્ટ ઠંડી ઠંડી રબડી વિથ ગુલાબજામુન. તો ચાલો દિવસની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આવે છે સાફ સફાઈ. તો આ છે મારી કેનેડાની કામવાળી બાઈ. એટલું સરસ કચરા પોતું કરે છે ને કે આપણે તેની પાછળ પાછળ ના ફરવું પડે. તે તેની જાતે જ દરેક ખૂણામાં અને ટેબલ ચેર્સ બધાની નીચે જઈને કચરાની સાથે સાથે જ પોતું પણ કરી દે છે. અને આ કંઈ પેઇડ પ્રમોશન નથી, આ તો મારી હેલ્પર છે કે તેના વગર મારે એક દિવસ પણ ના ચાલે. અને તેના પછી મેં કરી ડાઇનિંગ ટેબલની સજાવટ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો એમાં કંઈ ખાસ નથી કર્યું. જે જૂની મેટ હતી તેને ધોવામાં નાખી અને તેના બદલે મેં નવી મેટ પાથરી. પછી તેની ઉપર જરૂરી કટલરી સાથે પેપર નેપકિન અને પછી રસોઈની શરૂઆત કરી ડેઝર્ટથી. તો રબડી વિથ ગુલાબજાંબુ માટે સૌથી પહેલાં હું રબડી બનાવીશ અને તેની માટે મેં 3 લીટર દૂધને ઉકળવા મૂક્યું. અને સાથે દાળ બાટીની દાળ માટે અડધો કપ તુવેરની દાળ, પા કપ ચણાની દાળ, પા કપ મગની ફોતરાવાળી, પા કપ મગની મોગર અને પા કપ અડદની દાળ લઈ તેને ધોઈ અને સાઈડમાં પલાળવા માટે મૂકી દીધી. અને દૂધમાં પણ આ રીતે ઉભરો આવી ગયો હતો, સરસ રીતે ઉકળવા માંડ્યું હતું. તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી અને ઉકળવા દઈશું. તો બસ હવે આપણે દૂધને ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. ત્યાં સુધી મેં 2 ચટણી બનાવી છે. એમાં એક છે લસણની લાલ ચટણી, જે બાટી માટે ખાસ જરૂરી છે, અને બીજી છે કોથમીર અને ફુદીનાની ચટણી. તો સ્ટાર્ટર માટે હું જે ઓનિયન પકોડા બનાવવાની છું ને તે માટે આપણે આ ગ્રીન ચટણીની જરૂર પડશે. તો જ્યારે પણ ઘરે ગેસ્ટ આવવાના હોય છે ને ત્યારે આ બધી વસ્તુ હું પહેલેથી જ બનાવીને મૂકી દઉં, તો જ્યારે મહેમાન આવે ને ત્યારે આપણે તેની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. દૂધ બી જુઓ સરસ ઉકળી ગયું છે ને, તો હવે તેમાં ખાંડ ઉમેરીએ. તો 1 લીટરે પા કપ આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે. તો 3 લીટર છે તો મેં 3 વાર પા કપ તેમાં ખાંડ ઉમેરી છે. હવે ફરીથી તેને સારી રીતે મૂકી અને થોડું ઉકળવા દઈશું. તો આ રીતે જ્યારે તેમાં મલાઈ થાય ને ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લઈશું. તો ચલો, આપણી રબડી તો બનીને તૈયાર થઈ ગઈ. આ સમયે ગેસ બંધ કરીશું અને વચ્ચે વચ્ચે હલાવતા તેને ઠંડી કરી લઈશું. તો જ્યાં સુધી રબડી ઠંડી થાય ને ત્યાં સુધી મેં દાળ બનાવી લીધી. અને દાળ આજે હું ડાયરેક્ટ કુકરમાં બનાવવાની છું, એટલે તે જલ્દી બની જાય. તો કુકરમાં મેં તેલ, રાઈ, મેથી, જીરું, તમાલપત્ર, તજ, સૂકા મરચાં અને થોડી હિંગ ઉમેરી અને લગભગ અડધી મિનિટ સુધી તેને સાતળી લીધું. તે પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લીધી. અને તેની સાથે સાથે મેં આદુ લસણની પેસ્ટ પણ તેમાં એડ કરી દીધી અને બધી વસ્તુને લગભગ 2 મિનિટ સુધી સાતળી લીધી. ઇન્ડિયામાં તો જેટલી જોઈએ એટલી કામવાળી આપણને મળી જતી હોય છે, પરંતુ અહીં કેનેડામાં કામવાળી તો મળે જ નહીં. તો બધું કામ ફટાફટ બની જાય ને તે જ રીતે કરવાનું હોય. તો દાળ તો હું લગભગ મોટાભાગે કુકરમાં જ કરી દેતી હોઉં છું, એટલે વાસણ બી ઓછા અને દાળ બની બી ફટાફટ જાય. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં ટામેટાં નાખી અને તેને પણ 1-2 મિનિટ માટે સાતળી લેવાના. અને તે પછી બધા જ સૂકા મસાલા. તો સૂકા મસાલામાં બધા સામાન્ય મસાલા છે, જેમ કે હળદર, મરચું, ધાણા, જીરું અને મીઠું. તેને પણ સારી રીતે મિક્સ કરી અને પલાળેલી દાળ એડ કરી લેવાની. અને તેને પણ એકવાર આ રીતે મિક્સ કરી અને તેમાં પાણી એડ કરી લેવાનું. તો જેટલી દાળ પલળીને થઈ હતી ને તેનું 1.5 ગણું મેં તેમાં પાણી ઉમેર્યું છે. ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 3 વિસલ આવે ત્યાં સુધી આપણે દાળને બાફી લઈશું. અને જો તમારે આ દાળની ડિટેલ રેસીપી જાણવી હોય ને તો કોમેન્ટમાં જણાવજો, હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. જો આપણે ગુલાબજાંબુની સાથે રબડી સર્વ કરવાના હોઈએ ને તો મલાઈદાર નહીં પરંતુ દાણેદાર હોય ને તો વધુ મજા આવતી હોય છે. તો રબડી ઠંડી થઈ જાય તે પછી આપણે તેમાં આ રીતે હેન્ડ મિક્સી ચલાવી દઈશું. જો કેટલી સરસ દાણેદાર રબડી બની ગઈ ને આપણી. તો આજે હું રબડીને આ રીતે ગુલાબજાંબુની સાથે મિક્સ કરી અને સર્વ કરવાની છું. તો તેની માટે આપણે થોડા ગુલાબજાંબુના નાના ટુકડા કરી લઈશું.
ગુલાબજાંબુ તો હું માર્કેટમાંથી જ લાવી હતી, ફક્ત રબડી જ મેં ઘરે બનાવી છે. તો જ્યારે ઘરે ગેસ્ટ આવવાના હોય ને ત્યારે આ રીતે હું થોડું ઘરે અને થોડું બહારથી લાવી અને તેમને સર્વ કરતી હોઉં છું. તો મને થોડો આરામ બી મળી જાય છે અને હું તેમની સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરી શકું છું. તો બસ આ રીતે ગુલાબજાંબુના નાના ટુકડા કરી અને તેને એક બાઉલમાં લઈ લેવાના અને જે રબડી બનાવીને રાખી છે ને તેમાંથી થોડી રબડી આપણે તેની ઉપર એડ કરીશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરવાના છીએ ને તેમાં તેને એડ કરી લઈશું. અને તે પછી દરેક બાઉલમાં એક એક આખું ગુલાબજાંબુ મૂકીશું. અને પછી તેની ઉપર મનપસંદના ડ્રાયફ્રૂટ્સ એડ કરી ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશ, કેમ કે આ રબડી વિથ ગુલાબજાંબુ મને ઠંડુ વધારે પસંદ છે. અને તે પછી મેં કરી બાટીની તૈયારી. તો 2 કપ મેં ઘઉંનો લોટ લીધો, તેમાં અડધો કપ મકાઈનો કકરો લોટ, અડધો કપ ચણાનો ઝીણો લોટ, અડધો કપ બાજરીનો લોટ એડ કર્યો, તેમાં થોડું મોયણ એડ કર્યું, અજમો, મીઠું અને થોડા બેકિંગ સોડા નાખી અને બાટી માટેનો લોટ તૈયાર કર્યો. આજે મેં એવું મેનુ સિલેક્ટ કર્યું છે ને કે જ્યારે મહેમાન આવે ત્યારે હું તેની સાથે સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકું અને મારે કંઈ ના કરવું પડે. કેમ કે દાળ બાટીમાં આપણે જો દાળ ગરમ કરી લઈએ ને તો બાટી તો ઠંડી હોય તો પણ ચાલે. ઇન્ડિયામાં તો લગભગ દરેકના ઘરે નાનું ઓવન હોય છે. તો જો ઇન્ડિયામાં મારે દાળ બાટી બનાવવી હોય ને તો લગભગ 2 થી 3 ટાઈમમાં મારી બાટી બનીને તૈયાર થતી હોય છે. પરંતુ અહીં કેનેડામાં તો આ રીતે મોટા ઓવન જ હોય છે લગભગ દરેકના ઘરે. તો એક જ વારમાં મારી બાટી આજે બની જવાની છે. તો આ બાટીને બનતા લગભગ 35થી 40 મિનિટ જેટલો સમય લાગવાનો છે. તો ત્યાં સુધી મેં બનાવ્યું સ્ટાર્ટર અને સ્ટાર્ટરમાં બનાવ્યા કાંદાવડા, કે જે મેં લીલી ચટણી બતાવી હતી ને તેની સાથે હું તેને સર્વ કરવાની છું. જેવા દેખાય છે ને એવા જ ટેસ્ટી પણ બન્યા છે કાંદાવડા. અને આ બાજુ બાટી પણ બનીને રેડી છે. તો ગરમા ગરમ બાટીને નાખીશું ઘીમાં, કેમ કે ઘીમાં નાખવાથી બાટી વધારે ટેસ્ટી, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બને છે. અને દાળનું કુકર પણ સારી રીતે ઠંડુ થઈ ગયું હતું. તો એકવાર મિક્સ કરીને જોયું ને તો દાળ તો સારી રીતે બફાઈ ગઈ છે, પણ થોડી જાડી હતી. તો આ સમયે તેમાં થોડું પાણી એડ કરીશ અને તેને હું 15થી 20 મિનિટ માટે ઉકાળી લઈશ. અને તે પછી તેમાં એડ કરીશ ઘીનો તડકો, એટલે કે ઘીનો વઘાર, જે દાળનો ટેસ્ટ ઘણો વધારી દેશે. તો આ હતું અમારું આજનું મેનુ. મને તો પસંદ આવ્યું જ, સાથે સાથે ગેસ્ટને પણ ઘણું જ પસંદ આવ્યું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે, અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.